हेलो स्टूडेंट्स, छेल्ला लेक्चरनी अंदर આપણે સરવાળા અને બાદબાકીના સૂત્ર જોયેલા. આજે આગળ વધીએ છીએ છઠ્ઠા લેક્ચરથી. જો મિત્રો, ત્રિકોણમિતીય પ્રતિવિધેયો ચેપ્ટર જે છે એના તમામ સૂત્ર અહીંયા પૂરા થઈ ગયા છે ગુજરાત બોર્ડ રિલેટેડ. એક વખત આપણે કયા કયા સૂત્ર જોયા છે એ જરા યાદી બનાવી લઈએ. સૌથી પહેલાં આપણે વિરોધી સંખ્યા માટેના સૂત્રો જોયેલા. ત્યારબાદ વ્યસ્ત સંખ્યાઓ માટેના સૂત્રો જોયેલા. ત્યારબાદ આપણે કોટી સૂત્ર જોયા અને છેલ્લે સરવાળા અને બાદબાકી માટેના સૂત્રો જોયા. તો આટલા સૂત્રો તમારે નોટ કરવાના છે અને યાદ રાખવાના છે. આનો દાખલામાં ઉપયોગ આવશે. ચાલો હવે દાખલા શરૂ કરીએ. આગળ એના પહેલાં ધોરણ 11ના આપણે થોડા ત્રિકોણમિતિના સૂત્ર યાદ કરીએ. sin 2x ઇઝ ઇક્વલ ટુ 2 sin x ઇન્ટુ cos x. ત્યારબાદ sin 3x ઇઝ ઇક્વલ ટુ તમારે 34 યાદ રાખવાનું છે. 3 sin x માઇનસ 4 sin ક્યુબ x. જ્યાં 4 આવશે ત્યાં ક્યુબ આવશે. એવી રીતે cos 3x ઇઝ ઇક્વલ ટુ આપણે 43 યાદ રાખશું એને. 4 cos ક્યુબ x માઇનસ 3 cos x. સાથે સાથે cos 2x ના ટોટલ 3 સૂત્ર હતા. સૌથી પહેલું cos સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ. જો આપણે આનું કોસવાળું સૂત્ર જોઈએ તો 2 cos સ્ક્વેર એક્સ માઇનસ 1 અને સાઇનવાળું જોઈએ તો 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર એક્સ. આટલા સૂત્ર ખાસ તમારે યાદ રાખવાના છે, જેનો આપણે દાખલામાં ઉપયોગ કરીશું. ખાસ કરીને આ જે 3 સૂત્ર છે એનો ઉપયોગ વધારે આવશે. ચાલો તો આગળ વધીએ. ઉદાહરણ નંબર 3 જોઈએ છીએ. ઉદાહરણ 1 અને 2 એ આપણે 2.1 પૂરું કર્યું એ પહેલાં જોઈ ગયેલા. ઉદાહરણ 3 છે સાબિત કરો કે એમાં નંબર 1 સાઇન ઇનવર્સ ઓફ 2x under root 1 minus x square is equal to 2 sin inverse x. જ્યાં એની શરત આપેલી છે -1 upon root 2 is less than or equal to x is less than or equal to +1 upon root 2. આ વસ્તુ આપણે સાબિત કરવાની છે. ચાલો તો ડાબી બાજુ આપણે પહેલા લખીએ. is equal to sin inverse of 2x under root 1 minus x square. હવે અહીંયા તમને 2x ઇન્ટુ અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર છે એની અંદર ત્રિકોણમિતિનું કયું સૂત્ર દેખાય છે? જો તમે 2 ને 2 જ રાખો, એક્સને સાઇન થીટા લઈ લો તો 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા, એક્સ બરાબર સાઇન થીટા લઈએ એટલે 1 માઇનસ એક્સ સ્ક્વેર એટલે કે 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા કોસ સ્ક્વેર થીટાનું વર્ગમૂળ કોસ થીટા બનશે. એટલે 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા બરાબર સાઇન 2 થીટાનું સૂત્ર થઈ જાય છે. અને જવાબમાં પણ આપણે સાઇન ઇન્વર્સ એક્સ લાવવાનો છે એટલે આપણે એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા ધારીશું. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે આ. ધારો કે એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા. થીટા ક્યાં હશે? સાઇનના મર્યાદિત પ્રદેશમાં હશે. અને સાઇનનો મર્યાદિત પ્રદેશ -π/2 થી +π/2 છે. ચાલો હવે આગળ વધીએ. જો એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા હોય તો સાઇનને સામે મોકલીએ. થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ એક્સ થશે. ચાલો ફરીથી લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર આવીએ. લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ ઓફ 2 ટાઈમ્સ એક્સના બદલે અહીંયાથી શું લખશું આપણે? સાઇન થીટા ઇન્ટુ અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર એટલે કે 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ ઓફ
2 sin થીટા ઇન્ટુ 1 માઇનસ સાઇન સ્ક્વેર એટલે કોસ સ્ક્વેર, અને કોસ સ્ક્વેરનું વર્ગમૂળ થશે કોસ. 2 sin થીટા ઇન્ટુ કોસ થીટા બરાબર થશે સાઇન 2 થીટા. હવે અગાઉ જોઈ ગયા એમ આનો આન્સર 2 થીટા તમે લખી શકો, પણ ક્યારે? જ્યારે 2 થીટા એ સાઇનના મર્યાદિત પ્રદેશમાં હોય ત્યારે. તો આપણે એ ચેક કરવું પડશે કે 2 થીટા એ સાઇનના મર્યાદિત પ્રદેશમાં છે કે નહીં. ચાલો, એના માટે તમને દાખલામાં એક રકમમાં શરત આપેલી છે -1/√2 લેસ દેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ દેન ઓર ઇક્વલ ટુ +1/√2. એ શરતથી આગળ વધીએ. હમણાં આપણે સીધો આનો આન્સર 2 થીટા લખી શકીએ નહીં, એ ચેક કરવું પડશે આપણે. ચાલો, તો પહેલાં શરત ચેક કરીએ. -1/√2 લેસ દેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ દેન ઓર ઇક્વલ ટુ +1/√2. હવે એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણે શું ધારેલું છે? જો એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા ધારેલું છે. તો અહીંયા જે આ વચ્ચેનો એક્સ છે એના બદલે સાઇન થીટા લખીએ તો -1/√2 અને +1/√2 ને પણ સાઇન થીટાના જ પદમાં લખવાનું થશે. તો આ માઇનસ એઝ ઇટ ઇઝ 1/√2 એટલે કે સાઇન π/4 is less than or equal to sin theta is less than or equal to 1/√2 એટલે કે sin π/4. ચાલો, હવે આગળનો જે sin π/4 છે એની આગળ માઇનસ છે, તો સાઇન અયુગ્મ વિધેય હોવાથી એ માઇનસને તમે અંદર લઈ જઈ શકો. sin -π/4 લેસ દેન ઓર ઇક્વલ ટુ sin થીટા લેસ દેન ઓર ઇક્વલ ટુ sin +π/4. અહીંયા -π/4 થી +π/4 વચ્ચે સાઇન વિધેયની વાત કરેલી છે. -π/4 થી +π/4 એટલે ચોથું અને પહેલું ચરણ, જે બંનેમાં સાઇન વધતું વિધેય છે. મિત્રો, ચેક કરવું પડશે જ્યારે તમે આ સાઇન 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 ત્રણેય બાજુથી ઉડાડો છો, કેન્સલ કરો છો, ત્યારે જે ખૂણો છે એ કયા ચરણમાં છે અને એ ચરણની અંદર સાઇન વધતું વિધેય છે કે ઘટતું વિધેય, આ ચેક કરવું પડે. જો વધતું વિધેય હોય તો અસમતા એઝ ઇટ ઇઝ રહેશે, કોઈ ફેરફાર નહીં. પરંતુ જો ઘટતું વિધેય હોય તો અસમતા બદલાઈ જાય. લેસ દેન ઓર ઇક્વલ ટુનું ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ કરવું પડે, અથવા તો -π/4 પાછળ અને +π/4 આગળ લખવું પડે તમારે. પણ સાઇન જે છે એ ચોથા અને પહેલા ચરણમાં વધતું વિધેય છે, એટલે અહીંયા અસમતા બદલવાનો કોઈ પ્રશ્ન નથી. આપણે સીધું લખશું સાઇન કેન્સલ કરીને -π/4 લેસ દેન ઓર ઇક્વલ ટુ થીટા લેસ દેન ઓર ઇક્વલ ટુ +π/4. હવે આપણે થીટાની જરૂર નથી, આપણે કોની જરૂર છે? 2 થીટાની. તો અસમતાને 2 વડે ગુણીએ એટલે આ થઈ ગયું -π/2 લેસ દેન ઓર ઇક્વલ ટુ 2 થીટા લેસ દેન ઓર ઇક્વલ ટુ +π/2. ટૂંકમાં 2 થીટાની કિંમત -π/2 થી +π/2 વચ્ચે છે, જે સાઇનનો મર્યાદિત પ્રદેશ છે. સાઇનનો મર્યાદિત પ્રદેશ આ જ થશે, -π/2 થી +π/2. તો અહીંયાથી તમે કહી શકો કે સાઇન અને સાઇન ઇન્વર્સ કેન્સલ થશે અને આનો આન્સર બની જશે 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ થીટા બરાબર શું લખશું આપણે? સાઇન ઇન્વર્સ એક્સ, અને એ છે જમણી બાજુ, રાઈટ હેન્ડ સાઈડ. જોઈ શકો છો અહીંયા તમે 2 × સાઇન ઇન્વર્સ એક્સ. તો ફરીથી એક નજર મારી લઈએ. સૌથી પહેલાં આપણે ડાબી બાજુ લખેલી, એમાં એક્સ બરાબર સાઇન થીટા ધારીએ છીએ, એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ એક્સ થાય. એક્સની આ ધારેલી કિંમત હવે ડાબી બાજુમાં મૂકીએ છીએ, એટલે 2 ટાઈમ્સ એક્સના બદલે સાઇન થીટા √1 - x² બદલે √1 - સાઇન સ્ક્વેર થીટા, જેનું સાદુરૂપ આપીને આપણે સાઇન 2 થીટા લાવેલા છીએ. હવે ચેક એ કરવાનું રહ્યું કે 2 થીટા એ સાઇનના મર્યાદિત પ્રદેશમાં છે કે નહીં. તો એના માટે તમને રકમની અંદર એક શરત આપેલી હશે, તો એ શરત લખીએ. -1/√2 લેસ દેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ દેન ઓર ઇક્વલ ટુ +1/√2. 1/√2 ના બદલે સાઇન π/4 લખેલું છે. સાઇન અયુગ્મ વિધેય હોવાથી માઇનસ અંદર જશે અને સાઇન ઓફ -π/4 થશે. અહીંયા ડાયરેક્ટ સાઇન π/4 જ છે. સાઇન ચોથા અને પહેલા ચરણમાં વધતું વિધેય છે, તો સાઇન 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 તમે કેન્સલ કરો છો, એટલે -π/4 લેસ દેન ઓર ઇક્વલ ટુ થીટા લેસ દેન ઓર ઇક્વલ ટુ +π/4. 2 વડે ગુણાકાર કરીએ એટલે સાઇનના મર્યાદિત પ્રદેશમાં 2 થીટા મળે છે. આન્સર થઈ ગયો 2 થીટા. થીટાની કિંમત મૂકીએ સાઇન ઇન્વર્સ એક્સ, એટલે થઈ ગઈ જમણી બાજુ. ચાલો મિત્રો, આ રીતે એક દાખલો ગણેલો છે. ઉદાહરણ 3નો જ બીજો એક દાખલો છે, આના જેવો જ દાખલો છે. સાઇન ઇન્વર્સ ઓફ 2x
√1 માઇનસ એક્સ સ્ક્વેર બરાબર સાબિત કરવાનું છે 2 cos ઇન્વર્સ એક્સ અને એની શરત આપેલી છે 1/√2 લેસ દેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ દેન ઓર ઇક્વલ ટુ +1. ચાલો આમાં પણ ડાબી બાજુ જે છે એની અંદર તમે જોઈ શકો છો 2x × √1 માઇનસ એક્સ સ્ક્વેર એટલે સાઇન 2 થીટાનું સૂત્ર બને છે 2 sin θ × cos θ જેવું. પરંતુ જવાબમાં આપણે cos ઇન્વર્સ લાવવું છે તો હવે આ x બરાબર જે આગળના દાખલામાં સાઇન ધારેલું એના બદલે આપણે શું ધારીએ છીએ cos θ. ધારો કે x = cos θ જ્યાં θ બિલોંગ્સ ટુ કોસનો મર્યાદિત પ્રદેશ 0 થી π માટે θ = cos ઇન્વર્સ x લખી શકાય. ચાલો લેફ્ટ હેન્ડ સાઈડ લઈએ = sin ઇન્વર્સ 2x √1 માઇનસ એક્સ સ્ક્વેર છે. x ની કિંમત મૂકીએ cos θ તો sin ઇન્વર્સ ઓફ 2 cos θ into √1 minus cos square theta that is equal to sin inverse of 2 cos theta into sin theta જે 2 sin theta into cos theta નું સૂત્ર છે એને તમે sin inverse of sin 2 theta લખી શકો. ફરીથી જો 2 theta sin ના મર્યાદિત પ્રદેશમાં હોય તો sin અને sin inverse કેન્સલ થાય. તો પહેલાં તો આપણને રકમની અંદર શું શરત આપેલી છે જુઓ 1/√2 લેસ દેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ દેન ઓર ઇક્વલ ટુ 1 આ શરત લઈએ પહેલાં. ચાલો આમાં એક્સ બરાબર આપણે શું ધારેલું છે આપણે એક્સ બરાબર cos θ ધારેલું છે તો એક્સના બદલે cos θ લખીએ તો 1/√2 અને 1 ના બદલે પણ કોસની ટર્મ્સમાં જ પદ લખવું પડશે તમારે. તો આ થઈ ગયું cos π/4 અને 1 એટલે થઈ ગયું cos 0. π/4 થી 0 0 થી 45 એટલે પહેલું ચરણ છે પણ પહેલા ચરણમાં તમે જાણો છો એ પ્રમાણે cos ઘટતું વિધેય છે. તો જ્યારે તમે cos 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 અહીંયાથી કેન્સલ કરો છો ત્યારે કાં તો તમારે અસમતા લેસ દેન ઓર ઇક્વલ ટુના બદલે ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ કરવી પડે અથવા તો 0 ને આગળ લખો અને π/4 ને પાછળ લખો એટલે 0 લેસ ઓર ઇક્વલ ટુ θ લેસ ઓર ઇક્વલ ટુ π/4 બને. હવે આપણે થીટાની જરૂર નથી આપણે 2 θની જરૂર છે તો 2 વડે અસમતાને ગુણો 0 × 2 0 લેસ દેન ઓર ઇક્વલ ટુ 2 θ લેસ દેન ઓર ઇક્વલ ટુ π/2 0 થી π/2 જે સાઇનના મર્યાદિત પ્રદેશમાં આવે જ છે કારણ કે સાઇનનો મર્યાદિત પ્રદેશ થશે -90 થી 90 -π/2 થી π/2 અને અહીંયા છે 0 થી π/2 0 થી 90 જે છે જ જે બિલોંગ્સ ટુ ક્લોઝ બ્રેકેટ -π/2 થી π/2 માં છે એટલે કે સાઇનના મર્યાદિત પ્રદેશમાં છે. તો સાઇન અને સાઇન ઇન્વર્સ કેન્સલ થશે અને લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર 2 θ આપણે ડાયરેક્ટ લખી શકીએ. જ્યાં θ આપણે કેટલો ધારેલો છે ફરીથી એક વખત ઉપર આવીએ θ = cos ઇન્વર્સ x અને 2 cos ઇન્વર્સ x = રાઈટ હેન્ડ સાઈડ જે મિત્રો આપણે સાબિત કરવાનું હતું. ચાલો આ છે ઉદાહરણ નંબર 3ના 2 દાખલા. ત્યારબાદ ઉદાહરણ નંબર 4 પર આવીએ. સાબિત કરો કે tan inverse 1/2 plus tan inverse 2/11 is equal to tan inverse 3/4. ચાલો ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત કરવાની છે. આપણે ડાબી બાજુ લઈએ લેફ્ટ હેન્ડ સાઈડ is equal to tan inverse of 1/2 plus tan inverse of 2/11. મિત્રો આ રકમ જોઈને તમને એક સૂત્ર યાદ આવવું જોઈએ સરવાળાનું સૂત્ર tan inverse x plus tan inverse y બરાબર જો x અને y નો ગુણાકાર 1 કરતાં ઓછો હોય તો ડાયરેક્ટ સૂત્ર 1 કરતાં વધારે હોય તો પાઈ પ્લસ સૂત્ર અને 1 હોય તો આન્સર π/2.
જે આપણે લાસ્ટ લેક્ચરમાં શીખી ગયેલા છીએ. તો પહેલાં આપણે એક્સ અને વાય તરીકે જે 1/2 અને 2/11 આપેલા છે એનો ગુણાકાર કરીએ. 1/2 ઇન્ટુ 2/11 દેટ ઇઝ ઇક્વલ ટુ 2/22, જે ઓબ્વિયસલી 1 કરતાં નાનો છે કારણ કે એનો છેદ મોટો છે. તો 1 કરતાં નાનો ગુણાકાર છે એટલે આપણે ડાયરેક્ટ સૂત્ર એપ્લાય કરીશું. tan ઇન્વર્સ, પહેલાં હું અહીંયા સૂત્ર લખી દઉં છું, સૂત્રની ખાલી જમણી બાજુ લખું છું. tan ઇન્વર્સ એક્સ પ્લસ વાય બાય 1 માઇનસ એક્સ વાય. એ જ પ્રમાણે એક્સ તરીકે 1/2, વાય તરીકે 2/11 બાય 1 માઇનસ બંનેનો ગુણાકાર 1/2 ઇન્ટુ 2/11 ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ ઓફ, ચાલો અંશની અંદર લસા કેટલો બનશે? 11 ગુણ્યા 2 એટલે કે 22, અને ઉપર ક્રોસ ગુણાકાર કરીએ. 11 ગુણ્યા 1 11 પ્લસ 2 ગુણ્યા 2 4. છેદની અંદર અહીંયાથી 2 ને આપણે કેન્સલ નહીં કરીએ. આનો લસા 11 ગુણ્યા 2 22 જ રાખશું, એટલે અંશના લસા સાથે ડાયરેક્ટ ઉડી જાય. ચાલો 11 ગુણ્યા 2 22 ગુણ્યા 1 ક્રોસ ગુણાકાર માઇનસ 1 ગુણ્યા 2 2 થી 22 કેન્સલ થશે, ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ અંશમાં છે 11 વત્તા 4 15, છેદમાં 22માંથી 2 જાય તો 20, અને એના બરાબર થશે tan ઇન્વર્સ 5 ગુણ્યા 3 5 ગુણ્યા 4, tan ઇન્વર્સ 3/4, જે આપણે સાબિત કરવાનું હતું. તો ધીસ ઇઝ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઇડ. ખૂબ જ સિમ્પલ છે દાખલો, જોઈ શકો છો એક વખત તમે. ચાલો આગળ વધીએ. ઉદાહરણ નંબર 5. tan ઇન્વર્સ cos x બાય 1 માઇનસ sin x, જ્યાં શરત આપેલી છે -3π/2 લેસ દેન x લેસ દેન π/2 નું સાદું રૂપ આપો. આ પદ જે આપેલું છે એનું આપણે સાદું રૂપ આપવાનું છે. ચાલો જે પદ આપેલું છે એ લખીએ. tan ઇન્વર્સ cos x upon 1 માઇનસ sin x. મિત્રો cos x નું કોઈ સૂત્ર નથી, 1 માઇનસ sin x નું પણ કોઈ સૂત્ર નથી, પણ જો તમે અંશનો cos છે એને સાઇનમાં કન્વર્ટ કરો અને છેદમાં 1 માઇનસ સાઇન છે એના બદલે 1 માઇનસ cos લાવી દો, તો અંશમાં સાઇન અને છેદમાં 1 માઇનસ cos બને, જેનું સૂત્ર છે, પણ અંદરનો x બદલાશે. તો 11મા ધોરણ પ્રમાણે આપણે એના સૂત્ર યાદ કરીએ. કોસના બદલે જો હું અહીંયા સાઇન લખું તો એક્સના બદલે આવશે 90 ઓછા એક્સ, એટલે કે π/2 માઇનસ એક્સ. સેમ રીતે છેદમાં 1 માઇનસ સાઇનના બદલે કોસ લખીએ તો એક્સના બદલે π/2 માઇનસ એક્સ. કોટિકોણ માટેના સૂત્ર ધોરણ 10માં આવી ગયેલું છે. ચાલો હવે ઉપર સાઇન થીટા દેખાય છે, π/2 માઇનસ એક્સને આપણે થીટા વાંચીએ છીએ. તો સાઇન થીટાનું સૂત્ર છે, જો સાઇન 2 થીટા હોય તો 2 ઇન્ટુ સાઇન થીટા કોસ થીટા થાય. તો સાઇન થીટા હોય તો θ/2 માં જશે, 2 ઇન્ટુ સાઇન θ/2 ઇન્ટુ કોસ θ/2, એટલે 2 ટાઈમ્સ સાઇન θ/2. આ જે ખૂણો છે એનો અડધો કરીએ, બંનેના /2 કરીએ એટલે π/4 માઇનસ x/2 ઇન્ટુ કોસ, એટલો જ ખૂણો બનશે π/4 માઇનસ x/2 ના છેદમાં. હવે 1 માઇનસ કોસ થીટા, તો 1 માઇનસ કોસ થીટાનું સૂત્ર શું થશે? 2 સાઇન સ્ક્વેર θ/2. જો 1 પ્લસ કોસ થીટા હોય તો 2 કોસ સ્ક્વેર θ/2 થાય. આ ધોરણ 11માં આવી ગયેલું છે. તો 1 માઇનસ કોસ થીટાનું સૂત્ર લખીએ છીએ 2 ઇન્ટુ સાઇન સ્ક્વેર θ/2, એટલે π/4 માઇનસ x/2. ચાલો હવે આમાંથી કેટલું કેટલું કેન્સલ થાય છે? એક તો 2 કેન્સલ થાય છે, એક વખત સાઇન કેન્સલ થશે. તો tan ઇન્વર્સ
કોસ થીટા અપોન સાઇન થીટા એક વખત વધે, એને આપણે કહીએ છીએ કોટ થીટા. કોસ અપોન સાઇન એટલે કોટ થીટા તરીકે π/4 - x/2. ચલો, બહાર ટેન ઇન્વર્સ છે, અંદર કોટ છે, તો આપણે એક કામ કરીએ, કોટને ટેનમાં કન્વર્ટ કરીએ. ટેન ઇન્વર્સ ઓફ, ફરીથી કોટિકોણ માટેનું સૂત્ર યાદ કરીએ, કોટના બદલે ટેન લખીએ તો આ જે ખૂણો છે એના બદલે 90 માઇનસ ખૂણો થાય, એટલે કે π/2 - એ ખૂણો થઈ જશે, π/4 - x/2 is equal to tan inverse of 10 π/2 minus π/4. 90 માંથી 45 બાદ કરો એટલે π/4, પછી માઇનસ માઇનસ પ્લસ, આ માઇનસ અને આ માઇનસ પ્લસ x/2. હવે અહીંયાથી ટેન અને ટેન ઇન્વર્સ ઉડશે, પણ ક્યારે? જ્યારે આ ખૂણો ટેનના મર્યાદિત પ્રદેશમાં હોય ત્યારે, એટલે કે -90 થી +90 વચ્ચે હોય તો આપણે ચેક કરીએ -90 થી +90 વચ્ચે છે કે નહીં. એના માટે રકમમાં એક શરત આપેલી છે. કઈ છે એ શરત? -3π/2 લેસ ધેન x લેસ ધેન π/2. આપણે એક્સના બદલે π/4 + x/2 બનાવવું પડે. તો સૌથી પહેલાં એક્સને 2 વડે ભાગો, એટલે કે અસમતાને ત્રણેય બાજુ 2 વડે ભાગીએ તો -3π/4 ઇઝ લેસ ધેન x/2 ઇઝ લેસ ધેન π/4. x/2 સેટ થઈ ગયું. હવે એમાં π/4 ઉમેરીએ, અસમતામાં ત્રણેય બાજુ π/4 ઉમેરો તો π/4 - 3π/4 ઇઝ લેસ ધેન π/4 + x/2 ઇઝ લેસ ધેન π/4 એક વખત હતું અને એક વખત આપણે ઉમેરીએ છીએ. ચાલો, π/4 માંથી 3π/4 બાદ કરીએ. π/4 માંથી 3π/4 બાદ કરો એટલે π - 3π that is -2π, -2π/4 એટલે કે -π/2 ઇઝ લેસ ધેન π/4 + x/2 ઇઝ લેસ ધેન π/4 + π/4 એટલે π/2. તો આ જે ખૂણો છે એ -π/2 અને +π/2 ની વચ્ચે છે. દેટ મીન્સ કે ટેનના મર્યાદિત પ્રદેશમાં છે, કારણ કે ટેનનો મર્યાદિત પ્રદેશ ઓપન -π/2 થી +π/2 થાય. માટે ટેન ઇન્વર્સ ઉડી જશે અને એનો આન્સર બનશે π/4 + x/2. આ થઈ ગયું એનું સાદું રૂપ. મિત્રો, એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો, એક્ઝામની અંદર આ જે આપણે શરત ચેક કરેલી છે એ તમારે લખવી ફરજિયાત છે. જો તમે નહીં લખશો તો દાખલાના પૂરેપૂરા માર્ક્સ મળી શકશે નહીં તમને, એટલે ફરજિયાત રીતે આ લખવી. ચાલો આગળ વધીએ. ઉદાહરણ નંબર 6. cot inverse of 1/√x² - 1, જ્યાં x > 1 ને સાદા સ્વરૂપમાં દર્શાવો, એટલે કે સાદું રૂપ આપો. તો આ દાખલો એકદમ જ સિમ્પલ છે. જે પદ આપેલું છે એ લખીએ. cot inverse 1/√x² - 1. ચાલો, કૌંસની અંદર 1/√x² - 1 છે, એમાં વર્ગમૂળમાં x² - 1 જે છે એના બદલે, એટલે કે એક્સના બદલે તમે કયું ત્રિકોણમિતીય વિધેય ધારશો કે જેથી એનો કંઈક જવાબ નીકળે. તો પહેલાં તો વચ્ચે માઇનસ છે એટલે તમારે sec² θ - tan² θ = 1 યાદ કરવું પડે. માટે sec² θ - 1, 1 ને સામે લાવીએ એટલે -1 અને -tan² θ પેલી બાજુ જશે એટલે પ્લસ થઈ ગયું. તો અહીંયા જો તમે sec θ ના બદલે x રકમમાં જોઈ શકો છો. જો અહીંયા x હોય તો x² - 1 = tan². આન્સર આવે છે. એટલે કે આપણે x ના બદલે શું ધારવાનું થશે? sec θ. તો x = sec θ ધારતા cot inverse of 1/√sec² θ - 1 is equal to cot inverse of 1/√tan² θ
ઇઝ ઇક્વલ ટુ કોટ ઇનવર્સ ઓફ 1/tan થીટા, અને 1/tan થીટા એટલે થશે મિત્રો કોટ થીટા. કોટ ઇનવર્સ ઓફ કોટ થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા. કોટ અને કોટ ઇનવર્સ ઉડી જશે, કારણ કે રકમમાં એવી બીજી કોઈ શરત આપેલી નથી, એટલે તમે ડાયરેક્ટ ઉડાડી શકો. અને જો આનો આન્સર થીટા હોય તો x ઇઝ ઇક્વલ ટુ સેક થીટા ધારેલું છે, એના ઉપરથી થીટાની વેલ્યુ કેટલી મળશે આપણને? સેકને સામે લઈ જાઓ એટલે સેક ઇનવર્સ એક્સ. આપણે x ઇઝ ઇક્વલ ટુ સેક થીટા ધારેલું, તો થીટા ઇઝ ઇક્વલ ટુ શું બની ગયું? સેક ઇનવર્સ એક્સ. અને આ થઈ ગયો આન્સર. આ હતું ઉદાહરણ નંબર 6. મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ. ઉદાહરણ 7 થી આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ મળીશું. થેન્ક યુ.